નમસ્કાર મિત્રો, જય હિન્દ. મારું નામ છે અર્ચ પ્રજાપતિ. હું કળીશ્વર વિશ્વવિદ્યાલયમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને મારી બેચ હતી 2016 થી 2020 સુધીની. અને મેં 5 દિવસનો જે લીડરશિપ પ્રોગ્રામ કર્યો હતો એ 2018માં કર્યો હતો. આજે તમે બધાની સાથે જ છું. આ જે ખુરશીઓમાં તમે બેઠા તે જ ખુરશીઓમાં બેસેલો એક વિદ્યાર્થી છું. આખા સત્રમાં 5 દિવસમાં એટલું બધું લર્નિંગ મળ્યું છે મને. એના પહેલા હું એક એવો વિદ્યાર્થી હતો કે એક એવો છોકરો હતો કે જેને જિંદગીમાં ખાલી રહેવાનું, પૈસા કમાવાના, સારી એવી જોબ કરવાની, નોકરી કરવાની એટલા જ લક્ષ્ય હતા. 5 દિવસના સત્રની અંદર મને મારી ઓળખાણ ખબર પડી કે હું કોણ છું અને મારું શું કર્તવ્ય છે, સામાજિક અને પોતાનું પારિવારિક બી. સાથે સાથે શું મારું તત્વ છે, માનવીય તત્વ શું છે, પ્રેમ શું છે, આ બધાનો ખ્યાલ આખે 5 દિવસ શિબિરમાં આવ્યો. સાથે સાથે 5 દિવસના આ સેશનમાં સરનો નિખાલસતાનો ભાવ, એમનું જે ગીતો ગાવું, શેરિંગ કરવું, સાથે સાથે એમના જે મિત્રો છે એ બધાને મળવું. ને એમાંથી જે એક ઘટના થઈ કે જે આપણા સ્પીકર ગેસ્ટ તરીકે ઉદયભાઈ જાદવ, જે અમદાવાદના રિક્ષાવાળા છે, એમનું આખું શેરિંગ જોતા મારી અંદર એટલો મોટો ઘટસ્ફોટ થયો કે જો મારો ભાવ સાચો છે તો મને કરના અને રોકવા માટે કોઈ જ નથી. બસ એવા જ ભાવ સાથે શરૂ કર્યું મિશન વિદ્યા. મિશન વિદ્યા એ 2 વર્ષની અંદર એટલું બધું લર્નિંગકાયક સાબિત થયું. મને મારી ખુદની ઓળખ થઈ. એને લીડ કર્યું. લીડ કરતા કરતા મને મારી જાત મળી ગઈ અને સાથે સાથે એમાં એટલો સુંદર પરિવાર બન્યો, બાળકો મળ્યા. બાળકોને અમે કોઈ દિવસ મારી જોડીને શીખવાડ્યું નથી. એમને પ્રેમપૂર્વક શીખવાડ્યું છે, એમને અમારા મિત્ર બનીને શીખવાડ્યું છે. એનો પ્રભાવ એ છે કે અત્યારના ત્યાં બાળકો જે પહેલા ભીખ માંગતા હતા, હવે ભીખ નથી માંગતા. ના કોઈ ઊંધી સીધી પ્રવૃત્તિઓમાં છે. એ બાળકો કોઈને ભીખ માંગવા દેતા બી નથી, એ બી ઉપલબ્ધિ છે. તો આટલો અમારો પ્રેમ છે. ત્યાં અમે જાઓ અને નામ પડે તે લોકોના ચહેરા ઉપર એક અલગ જ ખુશીઓ જોવા મળે છે. તો એસએનના 5 દિવસના લર્નિંગમાં માણસ કઈ રીતના બનવું અને માણસ તરીકે ઉપયોગી કઈ રીતના થવું એ ખબર પડી. અને હંમેશા જે સારું તત્વ છે ત્યાં હંમેશા લીડ કરવાની અમને ખબર પડી. તો અમે હંમેશા એ લીડ કરવા માટે તત્પર રહીએ છીએ. હું હંમેશા એ જોઉં છું કે મારો ત્યાં રોલ શું, હું ત્યાં શું ફેર પાડી શકું છું, બીજો પાડે કે ન પાડે, હું શું પાડી શકું છું. એ જ ઓથેન્ટિસિટી સાથે હંમેશા તત્પર રહું છું. એ જ કારણથી અત્યારે જિંદગીમાં ઉત્સવ છે, ખૂબ જ મજા છે. અને આ બધું જ થયું સર્વ નેતૃત્વના 5 દિવસના પ્રોગ્રામમાં, જેણે મને મારી સમજ, મારી જેટલી બી સ્કિલ્સ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એને કઈ રીતના એપ્લિકેબલમાં લાવું એ મને પૂરું પાડ્યું. અને સર, જે સુરેશ સર છે, એમના શિક્ષણ થકી આ દરેકે દરેક જ્ઞાન, આ દરેકે દરેક વસ્તુ ખબર પડી. સુરેશ સરની એક વાત કહેવા માંગીશ. સુરેશ સર મારી માટે પિતા સમાન છે. એમને જે રીતના સમજાવતા, શીખતા જોઈને એટલો બધો મારી અંદર ઉઘાડ થયો છે. મેં જિંદગીમાં કોઈને હગ નહોતું કર્યું, પહેલું જ હગ મેં સુરેશ સરને કર્યું હતું. અને એ હગ કરતી વખતે હું બોલ્યો હતો, મેં કીધું સર, પિતા જેવી અનુભૂતિ થાય છે અને મારા પિતા જ છે હંમેશા. ગુરુ બી છે, તો એટલી મોજ છે. અને સર પ્રત્યે પ્રણામ અને બહુ જ બધી કૃતજ્ઞતા. આ જે જિંદગી મળી છે એ સરના એટલા નરિંગમાંથી. જો હું એ વખતે મારી પાસે મોકો હતો કે મારે લગ્નમાં જવાનું હતું, જો હું સર્વ નેતૃત્વમાં ના ગયો હોત તો સરને એ રીતના ન મળ્યો હોત. અને એ પરિવાર અત્યારે જે બની રહ્યો છે અને જેમનો આશીર્વાદ છે હંમેશા મારા ઉપર રહ્યો છે. તો આજે જે કંઈ પણ છું એમના લર્નિંગ થકી, એમના પ્રેમ થકી. સર, આઈ લવ યુ. થેન્ક યુ સો મચ. ને બહુ બધો વાલ અને પ્રેમ. મને આશા છે મિત્રો, તમે આ 5 દિવસમાં સરનો એ જ પ્રેમ, એ જ લાગણીઓ અને એ જ લર્નિંગ અનુભવશો. અને બધાને અપેક્ષા છે કે તમે સૌ એક વખત મિશન વિદ્યાની બી મુલાકાત લો. મિશન વિદ્યા એ અત્યારે એક પ્લેટફોર્મ છે કે જેમાં તમને તમારી રીતના, તમારી જાતને કઈ રીતના એમાં ઇન્વોલ્વ કરીને એમાં
પોતાનું તમારું કંઈક અનોખું સ્કિલ્સ, યુનિકનેસ તમે એમાં મૂકો એવી મારી અપેક્ષા છે. તમને જેટલું બી મદદની આવશ્યકતા હશે, અમે સૌ ઉપલબ્ધ છીએ. એક સુંદર સમાજની રચના કરવાની છે અને સુંદર સમાજ આ જ છે, બરાબર? તો આ સુંદર સમાજની રચનામાં અમારી સાથે જોડાઈ જાઓ. તમને બધાને બહુ બધી શુભેચ્છાઓ. સર્વ નેતૃત્વની આ 75મી બેચ છે. સર્વ નેતૃત્વની દરેકે દરેક ટીમ મેમ્બર, ધર્મેન્દ્ર સર અને સૌએ સૂરજ મુંજાડી અને સૌ મિત્રોને મારા પ્રણામ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય હિન્દ. નમસ્કાર મિત્રો, મારું નામ હની પટેલ છે. મેં કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં BSc માઇક્રોબાયોલોજી કર્યું શ્રી MM પટેલ ઇન્સ્ટિટ્યૂટમાંથી, અને અત્યારે હાલ હું કેનેડા છું અને સર્વ નેતૃત્વનો 5 દિવસનો પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો. અને મારા ટ્રેનર કોચ હતા સુરેશ પટેલ સર. પ્રણામ સર, જય હિન્દ. અત્યારે હાલ હું તમારી સમક્ષ એ કહેવા માટે આવી છું કે સર્વનેતૃત્વ પહેલા હું કેવી હતી અને સર્વનેતૃત્વમાંથી શું શું શીખી અને એના પછી મારી લાઈફમાં એ બધું જ એને કેવી રીતે હેલ્પ કરી. તો એસએન પહેલા હું એકદમ નોર્મલ છોકરી, લાઈક એકદમ ઇન્ટ્રોવર્ટ હતી. કંઈ પણ મને કંઈ કરવું હોય ને તો મને સૌથી પહેલા એવું વિચાર આવે કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે ને એ બધું. અને પછી જ્યારે આ બધું સર્વનેતૃત્વના મેઇન 3 દિવસ મેં અટેન્ડ કર્યા અને ખબર પડી કે ઓથેન્ટિસિટી વિશે મને શીખવા મળ્યું, કે સેલ્ફ એક્સપ્રેશન, કે પોતાની જાતને પબ્લિક સમક્ષ કેવી રીતે મૂકવી જોઈએ એકદમ પૂરી ઓથેન્ટિક રીતે. અને એના રિગાર્ડિંગ મને 2 એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા છે. કે જ્યારે હું સર્વનેતૃત્વમાં હતી તો જે ચાય પે ચર્ચા, જે ટી બ્રેકનો બ્રેક પડે ને, ત્યારે મારા મિત્રોની સાથે ફરતા ઘણો બધો કચરો પડ્યો હોય ને તો એ હું પિક કરતી હતી, હું વીણતી હતી. અને કોઈ પણ વિચાર્યા વગર કે લોકો કેવું વિચારશે અને શું, મતલબ બસ બ્લેન્ક થઈને એકદમ મને જે લાગ્યું એ હું કરતી હતી. અને એ પિક કરીને મેં કલેક્ટ કરીને ડસ્ટબિનમાં નાખ્યો હતો. અને આ ઓબ્ઝર્વ મને સુરેશ સરે ઓબ્ઝર્વ કરતા આ વસ્તુ જોઈ હતી. અને ત્યાંથી ફર્સ્ટ સેલ્ફ ઇનિશિયેટિવ મારામાં આવ્યું હતું કે યસ, આ કચરો અહીંયા પડ્યો છે તો એ ત્યાં ના હોવું જોઈએ, મારે એ પિક કરીને નાખવો જોઈએ. અને એ ઇનિશિયેટિવ પહેલું જે હું લેતા શીખી પબ્લિકલી. એના પછી બીજું ઇનિશિયેટિવ એ હતું કે અમારા બેચમાં જ્યારે અમારું લાસ્ટ ડિનર પતે ને, એટલે જે કામવાળા માસી હોય ને એમને બિચારાને રોકાવું પડતું હતું એ સંસ્થામાં. એટલા માટે પછી ત્યારે મેં બીજું એ ઇનિશિયેટિવ લીધું કે હું પોતાની ડીશ જાતે રિન્સ કરીને એમાં મૂકી દઉં, તો જેથી કરીને એમને આરામ મળે. અને SN40 મારી બેચ પછીની જે બેચ થઈ જેમાં હું વોલેન્ટિયરિંગ કરવા ગઈ, ત્યારે મેં સામેથી જોયું કે ત્યાંના સ્ટુડન્ટો જેમને મારી ખબર બી નથી, એ લોકો જાતે જ વોશ કરીને મૂકી દે છે. તો એ જે નાનું ઇનિશિયેટિવ જે મેં લીધું હતું અને એ પાછળ એ ફોરવર્ડ થયું, એ જાણીને બહુ જ ખુશી થઈ, બહુ ગ્રેટિટ્યુડ થયું કે હા, જે કંઈ બી હું શીખી છું એ મારા સુધી સીમિત નથી રહ્યું, પણ મારા ઇનિશિયેટિવના થ્રુ એ બધાના સુધી પહોંચ્યું છે. શેરિંગ હું તમને કરીશ કે સર્વનેતૃત્વ પછી હું ઘણા બધા પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થઈ. મારું પોતાનો પ્રોજેક્ટ તો મિશન વિદ્યા હતો, પણ બ્લુ ગ્રીન ઇનિશિયેટિવ અને કીપ સ્માઇલિંગ ને જેટલા બી એસએનના જે પ્રોગ્રામ ચાલતા હતા એ બધામાં હું ઇન્વોલ્વ થઈ. અને એનાથી લીડરશિપ અને ઘણી બધી સ્કિલ્સ મારામાં ડેવલપ થઈ. અને એ સ્કિલ્સને મેં મારા રિઝ્યુમમાં એડ કરી. એમણે ખાલી ને ખાલી મારા રિઝ્યુમમાં બ્લુ ગ્રીન ઇનિશિયેટિવ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે અમે પ્રોજેક્ટ કર્યો હતો, એ પણ અમે સર્વનેતૃત્વના પછી કર્યો હતો, એના વિશે એમણે મને પૂછ્યું. અને એ પ્રોજેક્ટ વિશે બધું જ હતું, એ બધું મેં કહી દીધું ને એમણે મને સિલેક્ટ કરી દીધી. અને મારી કોઓપની ઇન્ટર્નશિપ પતી ગઈ, મારી જોબ બી અહીંયા ફિલ્ડમાં લાગી ગઈ. ખાલી મને 8 જ મહિના થયા હતા કેનેડા આવતા, જસ્ટ બીકોઝ ઓફ ધીસ ઓલ સ્કિલ્સ. તો સર્વનેતૃત્વએ ઘણું બધું આપ્યું છે. અને એના પ્રોજેક્ટ કરવાથી ઘણા બધા બદલાવ મારી લાઈફમાં આવ્યા છે કે હું આટલી સેલ્ફ કોન્ફિડન્ટ થઈ છું તો ખાલી ને ખાલી એસએનના લીધે. જો હું એસએનમાં ના ગઈ હોત તો આ સેલ્ફ કોન્ફિડન્સ મારામાં ના આવ્યો હોત. અને એ અત્યારે 3 વર્ષ પછી બી એટલું જ ઇફેક્ટિવ છે અને એ મારી લાઈફમાં એટલું જ કન્ટ્રીબ્યુશન આપે છે. તો બહુ જ ગ્રેટફુલ છું સર્વનેતૃત્વ તરફ. એક જ સંદેશો મોકલવા માંગુ છું કે તમે બધા પણ એ 5 દિવસનો લાભ લેવા જઈ રહ્યા છો તો પૂરેપૂરી રીતે એને લાભ લો. અને તમારી લાઈફને જેમ મેં મારા ચેન્જીસમાં, મારી લાઈફમાં મારા ચેન્જીસ આવ્યા છે અને એને એક્સેપ્ટ કરીને મેં ખુદ એટલી ઇફેક્ટિવ બનાવી છે, તો તમે પણ એને ઇફેક્ટિવ બનાવો. અને એ તમારા સુધી સીમિત ન રાખતા બધાને સ્પ્રેડ કરો અને એવા પ્રોજેક્ટ્સ લો જે બધાની લાઈફમાં ચેન્જીસ લાવે. થેન્ક યુ. જય હિન્દ. દોસ્તો, કેમ છો?
યસ, તો આજે જ્યારે એશિયનમાં છો ત્યારે એશિયનનું જ શેરિંગ થાય. એટલે મારું નામ પ્રણવ. મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે 2016 થી 2020 ની બેચમાં. એટલે કે કોરોનાની બેચ એવું કહેવાય છે અમારા માટે. અને યસ, એસએન 2018માં એસએન કરેલું. એસએને મને શું આપ્યું, અથવા તો મારા માટે એસએન શું છે? તો જે જ એસએનની ડેફિનેશન છે હું એનાથી જ વાત કરું કે ઓથેન્ટિક સેલ્ફ એક્સપ્રેશન ધેટ ક્રિએટ્સ વેલ્યુ. એસએન પહેલા ઓથેન્ટિસિટી વિશે તો ખ્યાલ હતો કે ભાઈ સાચું બોલવું કે સાચું કેવું, પણ સેલ્ફ એક્સપ્રેશન જેવું કંઈ હતું જ નહીં જીવનમાં. એટલે આમ મળદો પડી રહેતો અથવા તો સિરિયસ રહેતો, કે ચહેરા પર ખુશી હોય પણ બહુ જ કામનેસ વધારે હોય. એટલે આજે જ્યારે હું શેરિંગ કરું છું ત્યારે મને એ કહેવાની ઈચ્છા થાય કે તમે જે હનીને સાંભળી, એ હનીએ મને 5મા દિવસે એવું કીધેલું એસએનના કે તું તો મને 4 દિવસ સુધી તો ખડૂસ માણસ લાગતો હતો. અને અત્યારે હું જ્યારે તને પર્સનલી સાંભળું છું તારું શેરિંગ, તો તું કંઈક અલગ લાગે છે. તો એસએને મને એ જ આપ્યું, મને સેલ્ફ એક્સપ્રેસ થતા શીખવાડ્યો. મારી અંદર એક કોન્ફિડન્સ બિલ્ડ કર્યો કે ભાઈ તારી અંદર જે નોલેજ છે, જે સ્કિલ છે, એને તું બહાર મૂક અને સ્પ્રેડ આઉટ કર. એના થકી લોકોના જીવનમાં વેલ્યુ ક્રિએટ કરે. તો આ વસ્તુ મને એસએને આપી. બીજું, મને મારા જીવનનો ધ્યેય એસએને આપ્યો. મિત્રો, હું અત્યારે સ્ટાર્ટઅપ ઉપર કામ કરું છું, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનું. એક પ્રોજેક્ટ પણ એ જ છે. પણ આ પ્રોજેક્ટની શરૂઆત થઈ એક નાનકડા એવા ગામમાં પ્રોજેક્ટ કરવાથી. ગાંધીનગરની પાસે અંબાપુર ગામમાં અમે સ્વચ્છતા મિશનનો પ્રોજેક્ટ કરવા જતા. અને ત્યાં ગામના લોકોમાં અવેરનેસ લાવવાનું કામ અમે કરતા. એ અવેરનેસ લાવતા લાવતા એવું દેખાયું કે ભાઈ પ્લાસ્ટિક વેસ્ટ એ બહુ મોટો પ્રોબ્લેમ છે, એની ઉપર કંઈક કામ કરવું જોઈએ. તો એવો વિચાર આવ્યો કે ચલો આની ઉપર કંઈક મશીન બનાવીને રિસાયકલિંગ કરીએ. તો એ પ્રોજેક્ટને કોલેજના પ્રોજેક્ટ તરીકે પ્રપોઝ કર્યો. કોલેજમાંથી એપ્રુવલ મળી. તો આગળ અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એ પ્રોજેક્ટ પ્રપોઝ કર્યો. તો ત્યાંથી અમને કોરોના સમયમાં ગ્રાન્ટ મળી અને પ્રોજેક્ટ કરવા માટેની એક પ્રેરણા મળી. એ પ્રોજેક્ટ કોરોના પછી એક સ્ટાર્ટઅપ તરીકે લોન્ચ થયો. અને મિત્રો, તમને જણાવતા અત્યારે ખુશી થાય છે કે છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુઅસ અમે પ્લાસ્ટિક રિસાયકલિંગના પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ. અને એ સ્ટાર્ટઅપ આજે 3 વર્ષની એક એસ્ટાબ્લિશ કંપની તરીકે રજૂ થઈ ગયું છે. આની સાથે સાથે જ અમને વિદેશ પ્રોજેક્ટ માટે જવાનો મોકો પણ મળ્યો, એવું હું કહી શકું. મારો જોડે જે પાર્ટનર છે એ પણ સેમ એસએનનો વિદ્યાર્થી દીપ બુઆ. તો એ 2 કન્ટ્રીમાં જઈ આવ્યો છે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન માટે, માલદીવ્સ અને નેપાલમાં. જ્યારે હું એક કન્ટ્રીઝમાં ગયો છું કે દુબઈની ઇન્સ્ટિટ્યૂટે અમને બોલાવ્યા કે તમે આ પ્રોજેક્ટ વિશે વાત કરો અને તમે જે રિસાયકલિંગ મશીન્સ બનાવો છો તો એ અમને આવીને આપો અહીંયા અને અમને ટ્રેનિંગ આપો. તો આ બધું થયું એના માટે કે અંદરથી એક ઈચ્છા હતી કે કંઈક ચૂભ્યું તું અંદર, કે ભાઈ આ ગંદકી મારી આજુબાજુ છે એ ઓછી થવી જોઈએ. એના થકી પ્રોજેક્ટ કર્યો અને પ્રોજેક્ટથી જે દુનિયા ખુલી, જે વેલ્યુ ક્રિએશન થયું, એ આજે તમારી સમક્ષ છે. આ શેર કરવાનો હેતુ મિત્ર એ છે કે પ્રોજેક્ટ શું આપી શકે છે ને, એ મેં પણ એ સમયે નહોતું વિચાર્યું કે હું આ લેવલે હોઈશ. પણ હજુ પણ મને એ ચૂભે છે કે મારી આસપાસ હજુ પણ કચરો છે, હજુ સંપૂર્ણ કામ પૂરું નથી થયું. એટલા માટે જ હું આપને પણ રિક્વેસ્ટ કરું છું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર, કે આપણી આજુબાજુ જે આપણી ગંદકી થઈ રહી છે, આપણી કોલેજની કેન્ટીનોમાં, કે આપણે રેપર્સ ખાઈને ગમે ત્યાં નાખી દેતા હોઈએ, કે બોટલ્સ ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ, તો આપણી એ નાની નાની હેબિટ ચેન્જ કરીએ અને લાઈફને ડેવલપ કરીએ. તો મારો જીવનનો ધ્યેય એસએને એ જ આપ્યો છે કે લોકોને પર્યાવરણ પ્રત્યે અવેર કરવા, કોન્શિયસ બનાવવા, પોતે કોન્શિયસ જીવન જીવવું અને બીજાને અવેરનેસ ફેલાવી એક ખુશીનું વાતાવરણ સ્પ્રેડ આઉટ કરવું. તો આ હતું મારા માટે એસએન. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ અદ્વૈત ત્રિવેદી, 2018ની બેચનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. આજ તમારી સમક્ષ હાજર છું એઝ અ મિશન વિદ્યાના લીડર.
મિશન વિદ્યામાં મારી આવવાની વાર્તા એટલી સરસ મજાની છે કે અનાયાસે બનેલી એક ઘટનાના લીધે હું મિશન વિદ્યામાં જોડાઈ ગયો. એક નવો પરિવાર મળ્યો, જેમનો હું એક પરિવારનો સદસ્ય બની ગયો. અને એક ઓર્ડિનરી છોકરામાંથી અદ્વૈત ધ લીડર બની ગયો. મારી વાર્તા એવી છે કે હું એક મારા મિત્ર, એનું નામ હું હંમેશા લઈશ કારણ કે એના લીધે જ હું આવી શક્યો છું, અયાન પટેલ. એને હું આપવામાં આવ્યો તો મારા લેબની એક લેબ મેન્યુઅલ. એ આપવા માટે હું મિશન વિદ્યામાં ગયો અને ત્યાં મને મળ્યો મારો મિત્ર, કહો કે મારો વિદ્યાર્થી મેહુલ. એ છોકરાની જોડે હું બેઠો. એ છોકરો એક સમય એવો હતો કે જે બિચારો ભણવાથી ડરતો હતો. એની માટે ભણવું એટલે એના કરતા વિશ્વયુદ્ધ લડી નાખવું સારું. એ એટલો ડરતો હતો ભણવાથી. પરંતુ જ્યારે હું એની બાજુમાં બેઠો, એને મેં સમજ્યો, ત્યારે મને ખબર પડી કે છોકરાની તકલીફ શું છે. ત્યારનો હું મિશન વિદ્યામાં કાર્યરત હતો. હું હંમેશા આભારમંદ છું મિશન વિદ્યાના મારા કો લીડર અર્શ પ્રજાપતિનો અને મિશન વિદ્યાના બધા ટીમમેટ્સનો કે જેમને મને હંમેશા સપોર્ટ આપ્યો છે મેહુલને જિંદગીમાં આગળ લાવવામાં. અને મિશન વિદ્યાના થ્રુ હું એમ કહી શકું છું કે હું ને મેહુલ જોડે એકબીજામાં કેરેક્ટર ડેવલપમેન્ટ લાવ્યા, કે જીવનમાં આગળ વધ્યા, જીવનમાં ઘણું નવું શીખ્યા. અને મેહુલને શીખવાડતા જિંદગીના ઘણા બધા પાઠ હું પણ શીખી ગયો. મિશન વિદ્યામાં જઈને મને એવું ક્યારે લાગ્યું નથી કે હું કોઈ પારકી જગ્યાએ આવ્યો છું. બસ મને એવું લાગ્યું છે કે હું એક ઘરેથી બીજા ઘરે આવ્યો છું, કારણ કે મારા ઘરે જેટલો મને આવકાર અને પ્રેમ મળે છે એટલો જ મને અહીંયા મળે છે. જે માસી છે, જેમ શબ્દ છે માસી એટલે માં જેસી, અમારા મિશન વિદ્યાના માસી એવા જ છે. સગા દીકરાને જેમ મને પ્રેમથી રાખે છે અને મને એકલા નહીં, આખી ટીમને એટલા જ પ્રેમથી રાખે છે અને એટલા જ પ્રેમથી આવકાર આપે છે. જે ત્યાંના વિદ્યાર્થીઓ છે, કે જે બાળકો છે, એ મને એમના એક ગુરુ તરીકે, એમના એક મોટા ભાઈ તરીકે, એક મિત્ર તરીકે જોવે છે, એક પરિવારના સદસ્ય તરીકે જોવે છે. એ જે પ્રેમ ભાવ છે, જે એમનો પ્રેમ ભાવ છે, એને વ્યક્ત કરવા માટે શબ્દો બહુ ઓછા છે. એ શબ્દોથી વ્યક્ત થઈ શકે એવું છે જ નહીં. અને હા મિત્રો, આપ સૌને એક અચંબિત કરી નાખે એવી વાત હું કહેવા માંગીશ કે મેં સર્વ નેતૃત્વ નથી કર્યું, પરંતુ મિશન વિદ્યામાં હું જ્યારનો ગયો ત્યારે મને સર્વ નેતૃત્વ કર્યો હોય એવો જ અનુભવ મળ્યો છે. મારા દરેક મિશન વિદ્યાના મેમ્બર્સ, દરેક મિત્રો, ઇવન વિદ્યાર્થીઓ, સૌએ મને લાઈફમાં કશુંક ને કશુંક સરસ મજાનું શીખવાડ્યું છે. અને તો મને એ વાતનો ખુશી છે કે હું સર્વ નેતૃત્વમાં ન ગયો, પણ છતાંય મિશન વિદ્યા થકી મેં સર્વ નેતૃત્વનું જ્ઞાન મેળવી લીધું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક. અને માનનીય શ્રી સુરેશ પટેલ સરને વંદન. જય હિન્દ. થેન્ક યુ. તો દોસ્તો, આ છે અમારો નાનો એવો SN42 નંબરની બેચનો પરિવાર. અને જેમ અદ્વૈતે વાત કરી, એ અમારો મિશન વિદ્યાના પરિવારનો એક સદસ્ય છે. એને પોતે તો કદાચ SN નથી કર્યું અથવા એને મોકો નથી મળ્યો, પણ એને SN ને જીવી લીધું છે મિશન વિદ્યાના પ્રોજેક્ટ થકી. હું એક આમાં વસ્તુ એડ કરવા માંગીશ મિત્રો, કે કોરોના કાળમાં પણ મેહુલ 10મા ધોરણમાં ફેલ થયેલો હતો. અને એ કોરોના સમયમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ હતી, કે એ પછી કોઈ બહાર આપણે જતા ગભરાતા હતા, ત્યારે અદ્વૈત સ્પેશિયલ એનો સમય કાઢી અને એ જ સેક્ટર 16ના મિત્રો જોડે મેહુલને સ્પેશિયલ એ ભણાવવા જતો, જેથી એ 10માની જે એક્સટર્નલ એક્ઝામ હોય એમાં એ પાસ થઈ જાય. અને એને એવી સારી રીતે ભણાવ્યો, અને ખાલી ભણાવ્યો એવું જ નહીં, એને એટલો ટ્રેન કર્યો કે એ પછી એ જ મેહુલ કે જ્યારે અમે 2018માં એને ભણાવવા જતા, ત્યારે 7મા કે 8મા ધોરણમાં એને ABCD નહોતી આવડતી. એને 10મું પાસ કરાવ્યું અને ITIમાં એડમિશન અપાવ્યું. આજે 2023માં મેહુલનું ITI ક્લિયર થવા જઈ રહ્યું છે અને એ એક મિકેનિકલ ડિઝાઇનર તરીકે બહાર આવી રહ્યો છે. તો આ એક અમારા માટે પણ દિલથી ગર્વની વાત છે કે આ કામ એક વોલેન્ટિયર અદ્વૈતે કર્યું. અને આખી 96 લોકોની મિશન વિદ્યા ટીમ વતી હું અદ્વૈતને પણ અત્યારે થેન્ક યુ કહીશ. થેન્ક યુ અદ્વૈત. અને આની ઉપર જ મને એક ગીત યાદ આવે છે, કિસી કી મુસ્કુરાહતો પે હો નિશાન,
किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना जीना इसका इसी का नाम नाम है. है. થેન્ક યુ સો મચ સૌ મિત્રોને અને તમને બધાને અભિનંદન. આ આખી યાત્રા તમારી 5 દિવસની બહુ જ સુખદ થાય અને બહુ બધું તમે શીખો અને બહુ બધો પ્રેમ સર તમને, બાપુ તમને વાલ, અને વી ઓલ લવ યુ. આ તમારો પરિવાર અત્યારે અહીંયા આટલો મોટો વિકસિત થઈ રહ્યો છે અને અમે ચારે એ દરેકની જિંદગીમાં કંઈક ના કંઈક રોપી રહ્યા છે. તમારા પ્રતાપે તમારા રોપેલા જ અમે બીજ છીએ. થેન્ક યુ. જય હિન્દ.